જય સ્વામિનારાયણ। આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં ત્રિકોણમિતિય પરિચય 8મું ચેપ્ટર એમાં સ્વાધ્યાય 8.4 તરફ જઈએ। સૌથી પહેલાં ત્રિકોણમિતિના ગુણોત્તર સાઇન એ, સેક એ અને ટેન એને કોટ એના પદોમાં શામાં દર્શાવવાના છે? કોટ એમાં દર્શાવે, એટલે બધાને ફેરવીને શામાં લાવવાના? કોટમાં। બધાને ફેરવીને શામાં લાવવાના છે? તમારે કોટમાં લાવવાના છે। સૌથી પહેલાં આપણે શું આપ્યું છે? સાઇન એ એના ફેરે તો સાઇનને ડાયરેક્ટ કોટમાં ફેરવતા શકાતા નથી, પણ સાઇનને આપણે કોસેકમાં ફેરવી શકીએ। તો સાઇન એ બરાબર 1 કોસેક એ થાય। 1 કોસેક એ થાય તો એને આપણે વર્ગમૂળમાં લઈ શકીએ અને વર્ગ લઈ શકીએ। 1 કોસેક સ્ક્વેર એ વર્ગમૂળ 1 કોસેક થઈ ગયા અને એકનું વર્ગમૂળ 1 થાય, પણ કોસેકનું આપણે કોટમાં છે રૂપ તમને ખબર હશે। કોસેક સ્ક્વેર એ બરાબર 1 + કોટ સ્ક્વેર એ તમે ભણેલા, મેં લખાયું હતું યાદ હોય તો ગઈ જ વખત। તો કોસેક સ્ક્વેરની જગ્યાએ શું આવે? 1 + કોટ સ્ક્વેર। તમે આ ભણી ગયેલા છો, આપણે આ ભણી ગયેલા છે, આપણે આ ભણેલા છીએ બરાબર, એટલે તમને ખબર પડી ગઈ। એટલે કોટમાં ફેરવવાનું હતું, કોટમાં આવી ગયું 1 + કોટ સ્ક્વેર એ। એ જ રીતના બીજું શું છે? સેક એ। બરાબર, સેક એ તો સેકને આપણે કોટમાં ફેરવવું હોય તો સેક ટેનમાં ફેરવી શકાય, પણ કોટમાં ફેરવી શકાતું નથી, એટલે પહેલાં આપણે ટેનમાં ફેરવીએ। સેક એ બરાબર વર્ગમૂળમાં સેક સ્ક્વેર એ લખી શકાય બરાબર। વર્ગમૂળ જતા રહે સેક સ્ક્વેર એ, સેક સ્ક્વેર એટલે 1 વર્ગમૂળમાં 1 + ટેન સ્ક્વેર એ થાય। 1 + ટેન સ્ક્વેર એટલે સેક સ્ક્વેર એ થઈ જાય, તો 1 + ટેન સ્ક્વેર એ આવી જાય। હવે એને ફેરવવું હોય તો ટેન એટલે શું આવે? 1 કોટ આપણે ભણી ગયા છીએ, 1 + 1 કોટ સ્ક્વેર એ। અને લસા લઈ લો, એટલે કોટ સ્ક્વેર એ +1 નીચે કોટ સ્ક્વેર એ। તમારે કોટમાં આવી ગયું, જો તમારે શું આવી ગયું? કોટમાં આવી ગયું। હજી તમારે આગળ ગણવું હોય ગણી શકાય છે। જો કોટ સ્ક્વેરનું વર્ગમૂળ નીકળી શકે, એટલે કોટનું કાઢી લઈએ આપણે, તો 1 + કોટ સ્ક્વેર એ અને વર્ગમૂળ જતા રહે તો કોટ એ આવી ગયા, એટલે આપણે એમાંથી કોટ એમાં ચેન્જ કરી લીધું। સાઇનમાંથી કોટ આવી ગયો, સેકમાંથી પણ જો કોટ આવી ગયા। હવે ત્રીજું કયું છે? ટેન। ટેનમાંથી તો આપણે કરેલું જ છે, જુઓ ટેન એટલે શું થઈ જાય? 1 ટેન એ બરાબર 1 કોટ એ। ટેન એનું ડાયરેક્ટ શું થઈ જાય છે? 1 કોટ એ। એટલે આપણે ડાયરેક્ટ 3 એ 3 આપણે ચેન્જ કરી નાખ્યા। જુઓ આ 1, આ 2, આ 3, એટલે આપણે સાઇનમાંથી કોટમાં આવ્યા, સેકમાંથી કોટમાં આવ્યા અને ટેનમાંથી કોટમાં આપણે આ રીતના સહેલી રીતે કરી શકીએ। એ રીતના ખૂણા એના બધા ત્રિકોણમિતિય ગુણોત્તરને સેકમાં ફેરવવાના, બધા એટલે 5 એ 5, બધા એટલે કેટલા આવે? 5 એ 5। એટલે સૌથી પહેલાં આપણે સેકમાં ફેરવવા તો સાઇન એ લઈએ। આવે સાઇનને સેકમાં કઈ રીતના ફેરવી શકશો? તો સૌથી પહેલાં સાઇનમાં ફેરવવું હોય તો સૌથી પહેલાં સાઇન એને કઈ રીતના ફેરવી શકાય? તો સાઇનમાંથી તમારે સેકમાં આવવું હોય તો શું કરશો? કંઈક તો કરવું પડે। શું કરશો? ચલો, બધાને સેક એ પદોમાં ફેરવવા છે તો શું કરી શકાય? બોલો હવે શું કરી શકાય?
તો સાઇનમાં સૌથી પહેલાં એનો વર્ગમૂળમાં લઈ લો સાઇન સ્ક્વેર એ, સાઇન એ બરાબર સાઇન સ્ક્વેર એ થાય. સાઇન સ્ક્વેર એને આપણે સાઇન સ્ક્વેર એટલે 1 માઇનસ કોસ સ્ક્વેર એ આપણે ભણી ગયા હતા બરાબર. સાઇન સ્ક્વેર એ બરાબર 1 માઇનસ કોસ સ્ક્વેર, અને કોસના આપણે સેકમાં ફેરવી શકીએ. જો કોસ એટલે 1 અપોન સેક સ્ક્વેર આવી ગયા. માટે અહીંયા લસા લઈ લો, સેક સ્ક્વેર એ -1 અને સેક એ નીકળી જાય, વર્ગમૂળ જતું રહે તો સેક એ. આ તમારે આવી ગયું. પછી કોસ એને સેક એમાં ફેરવું હોય તો સૌથી સહેલું 1 અપોન સેક એ આવી ગયું. આ બીજું પણ આવી ગયું. ત્રીજું હવે સાઇન આવી ગયું, કોસ આવી ગયું, ટેન કોટ અને કોસેક, ટેન કોટ અને કોસેક. હવે આપણે ધારો કે ટેન એ લઈએ, ટેન એ તો વર્ગમૂળમાં કરો એટલે ટેન સ્ક્વેર એ લખાય બરાબર. વર્ગમૂળ જતું રહે ટેન એ થઈ જાય. ટેન સ્ક્વેર એ બરાબર શું છે? સેક સ્ક્વેર એ માઇનસ સેક સ્ક્વેર એ -1 છે બરાબર. ટેનનું વર્ગમૂળ એટલે ટેન સ્ક્વેર એટલે સેક સ્ક્વેર -1 આવે તો ત્રીજું પણ આવી ગયું. હવે કોટ સ્ક્વેર એ, હવે શું આવશે? હવે આવશે તમારે કોટ સ્ક્વેર એ આવશે. ચોથામાં જુઓ, કોટ એ, તો કોટ એને કઈ રીતના ફેરવશો? હવે કોટ એ છે તો એને ફેરવવું હોય તો હવે શું કરી શકાય? કોટ એ એટલે પહેલાં તો 1/10 એ થઈ ગયા બરાબર. એનો વર્ગમૂળમાં લઈ લઈએ, અહીંયા આપણે લઈએ 1/10 સ્ક્વેર. વર્ગમૂળ 1/10 એટલે કોટ એ, પણ 1/10 સ્ક્વેરને તો આપણે જાણીએ છીએ શું છે? સેક સ્ક્વેર એ -1, સેક સ્ક્વેર એ માઇનસ એ પણ આવી ગયું. એના પછી બાકી કયું વધ્યું? કોસેક એ. કોસેક એ એટલે શું આવશે? 1/sin એ આવે, 1/sin એને વર્ગમૂળમાં લઈ લો તો 1/sin સ્ક્વેર એ. 1/sin સ્ક્વેર એટલે શું થઈ જાય? તો 1/sin સ્ક્વેર એ તો શું આવશે? કોસ 1 માઇનસ 1/1 માઇનસ કોસ સ્ક્વેર એ. કોસ એટલે શું આવે? 1/sec આવી જાય. જો કોસ એટલે 1/sec આવે, 1/1 માઇનસ 1/sec સ્ક્વેર એ. લસા લઈ લો તો સેક સ્ક્વેર એ અપોન સેક, અને છેદનો છેદ અંશમાં જતો રહે તો સેક સ્ક્વેર એ અપોન સેક સ્ક્વેર એ -1. આ જતું રહે તો એમાંથી શું આવશે? બરાબર, એમાંથી તમે શોધી નાખો તો સેક એ બરાબર 1 સેક સ્ક્વેર એ -1. આ તમારા આવી ગયેલો. જો 5/5ના ત્રિકોણમિતિય ગુણોત્તર આપણે આ રીતના સહેલામાં સહેલી રીતે આપણે ફેરવી શકીએ છીએ. સાઇન એ ઉપરથી આપણે બધાના સેક એ કોટ એમાં ફેરવ્યા તો કોટ એમાં આવી ગયા જુઓ, અને અહીંયા સેક એમાં ફેરવ્યું તો સાઇનમાંથી સેક આવ્યું, કોસમાંથી સેક, ટેનમાંથી સેક, કોટમાંથી સેક, કોસેકમાંથી સેક. આ રીતના બધા ત્રિકોણમિતિય ગુણોત્તરના આપણે ફેરવી શકીએ છીએ. જોઈ લો તમે. એના પછી આગળનો દાખલો આપણે ગણીએ. જુઓ તમે.
તમે જુઓ ત્યાં સુધી નવી રકમ લખું. દાખલા નંબર 3. કિંમત શોધો. નંબર 1 sin square 63 plus sin square 27 upon cos square 7 plus cos square 73. આપણે નંબર 2 sin 25 cos cos 65 વત્તા cos 25 sin 65. આ બેની આપણે કિંમત શોધવી છે. ધ્યાન આપો. હવે કિંમત શોધવાનો દાખલો આવે એટલે આપણો મગજમાં કોષ્ટક કાં તો 90 વાળું બેમાંથી એક હોવું જોઈએ. આવી કિંમત હોય કોષ્ટક સિવાયની, આ કોષ્ટક સિવાયની તો બેમાંથી એકને આપણે બાદ કરવાનું, બેમાંથી એકને આપણે બાદ કરવાનું. જો પહેલાં આપણે sin 65 એ રીતના એમના એમ જ રહેવા દઈએ. sin 63. હવે આને સાઇનની જગ્યાએ શું લખી શકાય? cos સ્ક્વેર 90 - 27 લખાય. cos 90 એટલે સાઇન થઈ ગયા, બરાબર. એટલે cos 90 એટલે sin 27. 90 - 27 એટલે શું આવશે તમે જોઈ લેજો. અહીંયા ધારો કે આના સાઇનમાં ફેરવીએ. sin સ્ક્વેર 90 - 17. 90માંથી 17 એટલે સાઇન થઈ ગયા, કોસનું સાઇન. આ એમના એમ cos સ્ક્વેર 70. એક ફેરવવાનું ગમે તે. જો અહીંયા માટે sin સ્ક્વેર 63 વત્તા 90માંથી 27 જાય તો કેટલા વધે? 90માંથી 27 જાય તો 63. અહીંયા 90માંથી 17 જાય તો કેટલા વધે? 73. અહીંયા cos સ્ક્વેર. આપણું સૂત્ર યાદ છે, sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર કેટલા હતા? 1 હતા. થીટા એટલે કે બંને સરખા હોય અને થીટા કહેવાય. અહીંયા દેખો બંને સરખા છે તો એની કિંમત 1 થઈ જાય. બંને સરખા છે તો આની કિંમત 1 1/1 બરાબર આ એની કિંમત, જવાબ. એ રીતના આપણે બીજો દાખલો અહીંયા જોઈએ. જો અહીંયા આ બે છે એમાંથી એકને ચેન્જ કરવાનું. બેમાંથી શું કરવાનું? એકને ચેન્જ કરવાનું. અહીંયા 25 આવે. જો આપણે sin 25 એમને એમ રવા દઈએ. અહીંયા 65 ચેન્જ કરો તો અહીંયા 65 જ ચેન્જ કરવાના. તો અહીંયા કોસની જગ્યાએ આપણે સાઇન લખી શકીએ 90 - 65. બરાબર. દેખો sin 90 એટલે cos ના 65. એ રીતના અહીંયા cos 25 એમના એમ, અહીંયા સાઇન છે એનો cos કરી નાખીએ 90 - દેખો cos 90 એટલે સાઇન થઈ ગયા. એટલે આપણે એ રીતના મગજમાં યાદ રાખવાનું. સાઇન એટલે સાઇન સ્ક્વેર થાય, cos એટલે cos સ્ક્વેર થાય. મગજમાં રાખવાનું પેલા સૂત્ર માટે. અહીંયા સાઇન 25 થઈ ગયા. અહીંયા sin 90 એટલે કેટલા થઈ ગયા? sin 90 - 65 એટલે sin 25. અહીંયા cos 25. અહીંયા cos 90 - 65 એટલે cos 25. દેખો તમે બધામાં તમને દેખાય જ છે, બરાબર. હવે દેખો sin એટલે શું થઈ ગયું? sin સ્ક્વેર 25
પ્લસ કોસ સ્ક્વેર 25 વર્ગ વર્ગ એટલે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1 આ રીતના આપણે સૌથી સહેલામાં સહેલી રીતે દાખલા ગણી શકીએ છીએ. જોઈ લો તમે ત્યાં સુધી. એના પછી ચાર ખાલી જગ્યા આપણે જોઈએ. જો હવે દાખલા નંબર 4. ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું 9 sec સ્ક્વેર થીટા માઇનસ 9 tan સ્ક્વેર થીટા. તમને દેખાય શું કોમન નીકળે છે? આપણે 9 કોમન નીકળે sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા. પણ અહીંયા દેખો sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટાની કિંમત 1 છે. સૂત્રમાં આપણે કાલ લખાયેલા 9 એકા એની કિંમત આવી ગઈ. જુઓ તમે. એના પછી આપણે બીજો દાખલો 1 + tan થીટા પ્લસ sec થીટા 1 + cot થીટા માઇનસ cosec થીટા. ખબર ના પડે આવામાં તો આપણે સીધી ગુણાકારની રીત કરી નાખશો તો પણ આવી જાય, કાં તો આને જ ચેન્જ કરીને કરો તો પણ આવી જાય. ગુણાકારની રીત એટલે બધાને દેખો પહેલાં એક વડે ગુણાકાર કરો તો 1 + cot થીટા માઇનસ cosec થીટા. એના પછી tan થીટા વડે ગુણાકાર કરો. tan ગુણ્યા એટલે tan થીટા પ્લસ tan થીટા ગુણ્યા cot થીટા. એના પછી tan થીટા cosec થીટા. એના પછી sec થીટા વડે ગુણાકાર કરો આપણે તો sec થીટા પ્લસ sec થીટા cot થીટા માઇનસ sec થીટા cosec થીટા. જો હવે શું કરો, બધાને સાઇન કોસમાં ફેરવી નાખો એટલે સરળતા. જો કોઈ ઉડતું હોય તો ઉડાવી નાખો. કોઈ ઉડે છે જો તમે ક્યાંય કશું ઉડતું દેખાતું નથી. ના ઉડે તો બધાને સાઇન કોસમાં ફેરવી નાખો. 1 + cos થીટા સાઇન થીટા. અહીંયા sec થીટા એટલે 1/sin થીટા. અહીંયા સાઇન થીટા cos થીટા. અહીંયા sec થીટા ગુણ્યા આ tan થીટા ગુણ્યા cot થીટા એટલે 1 થઈ જાય. અહીંયા tan થીટા એટલે sin થીટા cos થીટા. cosec એટલે 1/sin થીટા. એના પછી અહીંયા માઇનસ cos થીટા. અહીંયા sec થીટા cos થીટા એટલે 1/cos થીટા ગુણ્યા sin cos થીટા/sin થીટા. અહીંયા 1/cos થીટા ગુણ્યા 1/sin થીટા. જો આ ઉડી ગયા. એના પછી કયું ઉડે જો અહીંયા cos
કોસ. હવે જે વધ્યું એ આપણે મૂકી દઈએ. જો અહીંયા 1 પ્લસ કોસ થીટા સાઇન થીટા, એના પછી જો -1 અપોન સાઇન થીટા પ્લસ સાઇન થીટા કોસ થીટા પ્લસ 1 -1 અપોન કોસ થીટા. જે વધ્યું એટલું મૂક્યું અહીંયા -1 અપોન, અહીંયા પ્લસ છે. જો સેક થીટા પ્લસ છે તો પ્લસ સેક થીટા પ્લસ 1 અપોન કોસ થીટા, અહીંયા પ્લસ 1 અપોન સાઇન થીટા -1 અપોન સાઇન થીટા કોસ થીટા. જો અહીંયા પ્લસ 1 અપોન સાઇન થીટા -1 અપોન સાઇન પ્લસ 1 અપોન કોસ -1 અપોન કોસ. હવે જે વધ્યું એ જો સાઇન કોસ અહીંયા પ્લસ 1 અહીંયા પ્લસ 1 આવ્યા, સેક થીટા કોટ થીટા, ભાઈ 1 2 3 1 2 3 4 5 6 7 8 અહીંયા પ્લસ બરાબર. ચલો હવે જે વધ્યું એ જોઈ લો. હવે તમારે શું વધ્યું છે? સાઇન અપોન કોસ એટલે એનો લસા લઈ લો. તો સાઇન ગુણ્યા સાઇન એટલે સાઇન, કોસ ગુણ્યા કોસ એટલે કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન એટલે સાઇન સ્ક્વેર થીટા, સાઇન થીટા કોસ થીટા. 1 પ્લસ 1 એટલે કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. અને ત્યાં શું વધ્યું? -1 અપોન સાઇન થીટા કોસ થીટા. હવે દેખો આની કિંમત કેટલી થાય છે? 1 થાય. 1 અપોન સાઇન થીટા -1 અપોન સાઇન થીટા. દેખો પ્લસ માઇનસ ગયા બરાબર 2. એક આ રીતના તમે એની પણ કિંમત શોધી શકાય છે. જોઈ લો તમે. એના પછી ત્રીજો દાખલો sec a પ્લસ tan a. અહીંયા આપણે ત્રીજો લઈ લઈએ. હવે sec a પ્લસ tan a અને એના પછી 1 માઇનસ સાઇન a. આના પહેલાં સાઇન કોસમાં એટલે 1 અપોન કોસ એ આવ્યા. અહીંયા સાઇન એ પ્લસ અપોન કોસ એ, અહીંયા 1 માઇનસ સાઇન એ. દેખો બંનેના છેદ સરખા છે તો 1 પ્લસ સાઇન એ અપોન કોસ એ ગુણ્યા 1 માઇનસ સાઇન એ. देखो x प्लस वाई एक्स माइनस वाई तो एक्स स्क्वेर माइनस वाई स्क्वेर ना अवयव 1 वर्ग माइनस साइन स्क्वेर ए अपॉन कोस ए. 1 माइनस साइन स्क्वेर आवे એટલે कोस स्क्वेर ए आवे અને कोस ए आवे. कोस ए અને વર્ગ ઉડી ગયા તો બરાબર શું આવી ગયું? कोस ए. આટલી સહેલી રીતે આપણે ગણી શકીએ. આટલી સહેલી રીતે આપણે શું કરીએ છીએ? ગણી શકીએ છીએ. અને એના પછી જો જોઈ લો તમે હવે આપણે ચોથો દાખલો જોઈ લઈએ. ચોથી ખાલી જગ્યા 1 પ્લસ tan સ્ક્વેર એ 1 પ્લસ કોટ સ્ક્વેર એ બરાબર. હવે આપણે જોઈએ 1 પ્લસ tan સ્ક્વેર એટલે શું આવી જાય? સેક સ્ક્વેર એ. 1 પ્લસ કોટ સ્ક્વેર એટલે કોસેક સ્ક્વેર એ. 1 પ્લસ સેક સ્ક્વેર એટલે 1 અપોન સાइन स्क्वेर ए 1 अपॉन
કોસ સ્ક્વેર એ છેદનો છેદ અંશમાં જતો રહે તો કોસ સ્ક્વેર એ અપોન સાઇન સ્ક્વેર એ અને કોસ સ્ક્વેર એ અપોન સાઇન સ્ક્વેર એ બરાબર જે 4 આપ્યા છે એમાં એક કોટ છે બરાબર કોટ સ્ક્વેર એ. આ રીતના તમે સહેલાઈથી દાખલા ગણી શકાય છે. જુઓ તમે બરાબર પહેલાં આપણે શું કર્યું 1 + tan સ્ક્વેર એટલે આપણે શામાં ફેરવ્યા સેક સ્ક્વેર કોસેક સ્ક્વેર એના પછી એના સાઇન કોસમાં ફેરવ્યા અને સાઇન કોસમાં ફેરવ્યા પછી આપણે સાદુરૂપ આપ્યું એટલે તમને મળી ગયા. જુઓ જોઈ લો. જય સ્વામિનારાયણ.